જીપીસીબી મોસ્ટ કરપ્ટ બોર્ડ છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો અનેક રીતે લોકો ધીરે ધીરે મરી રહ્યા છે, આપણને ખબર નથી, કારણ કે સરકારે એટલી ટાઈટ પરિસ્થિતિમાં મૂકી દીધા છે કે માણસ પાસે વિચારવાનો સમય જ બચવા નથી દીધો. એ સવારે બ્રશ કરતા કરતા દીકરાના ફી ભરવાની ચિંતા કરતો હોય છે, પોતાની નોકરી રહેશે કે નહીં એની ચિંતા કરતો હોય છે. ટૂંકમાં ઉઠતાની સાથે ચિંતા શરૂ થાય છે. એ સુવે ત્યાં સુધી ચિંતા એનો કેડો મૂકે જ નહીં, એની પાક્કી વ્યવસ્થા સરકારે કરી દીધી છે. અને એટલે લોકો સત્તા સામે બોલતા ગભરાય છે, કારણ કે તો પછી પેલું ચિંતાનું વર્તુળ છે ને એ ગમે ત્યારે તૂટી જાય છે. એટલે સરકાર એને માટે હોય જે ભવિષ્યનું આયોજન કરે, એ પ્રમાણે સમાજનું ભવિષ્ય ઘડે અને એ દિશામાં સમાજને પ્રેરે, લઈ જાય. ગુજરાતની સરકારમાં મને આ બાબતમાં મીંડા સિવાય કંઈ દેખાતો નથી. ના દ્રષ્ટિ છે, ના સમજણ છે, ના જ્ઞાન છે. અભણોની સરકાર છે. અભણોની સરકાર હું તમને સાબિત કરી આપું, અભણોની સરકાર છે. નહીતર આપે ને ડેટા. જો ભણેલા ગણેલા લોકોની સરકાર હોય તો એની પાસે વિઝન હોય. ગુજરાત સરકાર એનું વિઝન આપે, 2030 શું છે, 2040 શું છે, 2050 શું છે. 50 વર્ષ છોડી દો, આવનારા 25 વર્ષનું તો આપો.